આગળ વધીએ આપણે. કાલે જો ધ્યાન આપો, કાલે આપણે હાઇડ્રોલિક લિફ્ટ બરાબર નો સિદ્ધાંત સમજ્યા. F2 બરાબર F1. હવે ધ્યાન આપો, આ સૂત્ર મળ્યું આપણને. અહીંયા F1 એટલે નાના પિસ્ટન પર લગાડેલું બળ છે, પ્રયત્ન બળ એવું કહેવાય બરાબર, જેટલું બળ તમે લગાડ્યું છે. અને F2 જે છે એ બીજા મોટા પાત્રમાં જે મોટું પિસ્ટન છે એની ઉપર ઉધ્વ દિશામાં મળતું બળ છે. જો ધ્યાન આપો, હવે આ સૂત્ર આપણને મળ્યું પાસ્કલના તરલ દબાણ પ્રસરણના નિયમ પરથી. જે પ્રયત્ન બળ છે એ ઓછું છે અને મળતું અસરકારક બળ F2 એ પ્રયત્ન બળ F1 કરતાં આટલા ગણું મળે છે. અહીંયા A2 વધારે છે ને A1 ઓછું છે, એટલે આપણને જે અસરકારક બળ મળ્યું એ પ્રયત્ન બળ કરતાં મોટું મળ્યું બરાબર. આ જ એનું કામ છે કે ઓછા બળ વડે તમે મોટું અસરકારક બળ મેળવી શકો છો. તમે મોટા પિસ્ટન ઉપર એક સ્ટેજ તૈયાર કર્યું હોય, એની પર ગાડી મૂકી હોય. હવે ધ્યાન આપો, અહીંયા હવે એ ગાડીનું દળ બરાબર અમુક કિલોગ્રામ છે, તો એ ગાડી પણ તમે મોટા પિસ્ટન પર રાખી અને ઓછા પ્રયત્ન બળ વડે આમ ઉંચકી શકો છો. હાઇડ્રોલિક લિફ્ટ કહેવાય બરાબર. પાસ્કલના તરલ દબાણ પ્રસરણના નિયમનો ઉપયોગ કરીને આ સૂત્ર બનાવ્યું છે. પાસ્કલનો તરલ દબાણ પ્રસરણનો નિયમ શું કહે છે? તો કે તમે કોઈ અદબનીય પ્રવાહી તરલમાં કોઈ એક સ્થાને દબાણનો ફેરફાર કરો કે એક સ્થાને દબાણ ઉત્પન્ન કરો. જેમ કે કાલે તમે જે કાચનું પાત્ર દોર્યું હતું એમાં ઉપરના પિસ્ટન પર તમે બળ લગાડી દબાણ આપ્યું, તો એ દબાણ સમગ્ર પ્રવાહી તરલમાં ઘટ્યા વગર પ્રસરે છે બધી બાજુ સમાન રીતે. તેથી તો એમાંથી જે નળી ઉદ્ભવ બહાર કાઢેલી છે, દરેક નળીમાં પ્રવાહીની ઊંચાઈ કેવી મળી? સરખી બરાબર. હવે આ સૂત્ર છે એના પરથી જ આપણે એક્ઝામ્પલ ગણીશું બરાબર. ઉદાહરણ 10.5 જુઓ. ઉદાહરણ 10.5 રકમ જુઓ. જો રકમ અને બીજી આજુબાજુ બિલકુલ વાતું બંધ રાખી અહીં ધ્યાન આપો. હવે પ્રશ્ન શું છે? જો તો કે જુદા જુદા આડછેદના ક્ષેત્રફળ ધરાવતી એક સિરિંજ છે, એટલે એક નળાકાર પાત્ર છે. આ રીતે વિચારો, એક નાનું આડછેદ છે અને પછી આ બાજુ આ મોટો આડછેદ છે બરાબર. અહીંનું આડછેદનું ક્ષેત્રફળ ઓછું ને અહીંના આડછેદનું ક્ષેત્રફળ વધારે. હવે એની અંદર પાણી ભરેલું છે. હવે નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ આપ્યા છે. અહીંયા નાનું પિસ્ટન હોય બરાબર, આ રીતે વિચારો. આનું આડછેદનું આ ક્ષેત્રફળ, એનો વ્યાસ આપેલો છે. આ નાના પિસ્ટનનો વ્યાસ, નાના પિસ્ટનનો વ્યાસ બરાબર, એને આપણે D1 કહી દઈએ. એ નાના પિસ્ટનના વ્યાસનું માપ છે 1 સેન્ટીમીટર. અને અહીંયા આ મોટું પિસ્ટન છે. મોટા પિસ્ટનનો આ જે વ્યાસ છે, મોટા પિસ્ટનનો વ્યાસ એને D2 નામ આપો. D2નું મૂલ્ય છે 3 સેન્ટીમીટર બરાબર. આટલી માહિતી છે આપણી પાસે. અને અંદર આ જે પિસ્ટન ગોઠવા છે બરાબર, અહીંયા આ પિસ્ટન આ રીતે ગોઠવેલા છે. અંદરના આ સંપૂર્ણ ભાગમાં પાણી ભરેલું છે, અદબનીય તરલ તરીકે આ પાણી બરાબર, આ પાણી ભરેલું છે. આવી ગોઠવણી છે. હવે પહેલો પ્રશ્ન એવો છે કે જ્યારે નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે મોટા પિસ્ટન પર લાગતું બળ શોધો. હવે નાના પિસ્ટન પર જે બળ આપણે અહીં લગાડીશું એને આપણે F1 કહી દઈએ બરાબર. અહીંયા આપણે F1 બળ આમ લગાડીએ એટલે આ પિસ્ટન અંદર તરફ ખસે
અને આ અદબનીય તરલ છે એટલે અહીંયા જે બળ લગાડીને દબાણ ઉત્પન્ન કર્યું એ સમગ્ર તરલમાં સમાન રીતે પ્રસરે અને અહીંયા દબાણ તો એટલું જ લાગુ પડે અને અહીંયા જે દબાણ સમાન લાગુ પડશે એને અનુરૂપ લાગુ પડતું બળને આપણે F2 કહીએ. એટલે નાના પર F1 બળ લગાડ્યું તો મોટા પિસ્ટન પર લાગતું બળ શોધવું છે. સૂત્ર હારી વાત બરાબર. નાના પિસ્ટન પર લાગતું બળ F1 ને મોટા પિસ્ટન પર લાગતું બળ F2. એટલે આ સૂત્રનો સીધો ઉપયોગ કરીશું આપણે. નાના પિસ્ટન પર બળ F1 આપણને 10 ન્યૂટન આપ્યું છે તો મોટા પિસ્ટન પર લાગતું બળ શોધો. મોટા પિસ્ટન પર લાગતું બળ F2 શોધવાનું છે. સૂત્ર આપણે આજ મૂકી દઈએ કે F2 બરાબર ડાયરેક્ટ F2 નું સૂત્ર છે. જો F2 બરાબર F1 A2 છેદમાં A1, જ્યાં A2 એટલે મોટા પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ. પિસ્ટન એટલે અહીંયા વર્તુળાકાર બરાબર. આપણને સીધું ક્ષેત્રફળ નથી આપ્યું, બંને પિસ્ટનના વ્યાસ આપ્યા છે. વ્યાસ પરથી ત્રિજ્યા મળે અને ત્રિજ્યા પરથી એનું શું મળે? ક્ષેત્રફળ. એટલે આ વ્યાસ છે તો આ નાના પિસ્ટનની ત્રિજ્યાને આપણે R1 કહીએ તો R1 બરાબર D1 છેદમાં 2 થાય. D1 છેદમાં 2 એટલે આ એક છે તો 1/2 સેન્ટીમીટર. તો ત્રિજ્યા થઈ 1/2 ગુણ્યા 10⁻² મીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવો એટલે એ જ રીતે મોટા પિસ્ટનની ત્રિજ્યા અહીંયા આપણે લખી નાખીએ એને R2 કહો તો અહીંયા D2 છેદમાં 2. D2 છેદમાં 2. હવે D2 નું મૂલ્ય 3 છે એટલે 3/2 સેન્ટીમીટર. તો R2 બરાબર 3/2 ગુણ્યા 10⁻² મીટર. આપણી પાસે બેયના વ્યાસ હતા એના પરથી આપણે બેયની ત્રિજ્યાઓ મેળવી લીધી. વ્યાસ સેન્ટીમીટરમાં હતો એટલે ત્રિજ્યા સેન્ટીમીટરમાં પહેલાં મળે ગુણ્યા 10⁻² કરી દો એટલે એ મીટરમાં બરાબર. હવે આ સૂત્રમાં આપણે આ રીતે ગણતરી કરી શકીએ બરાબર. આ મેળવી લેવાનું. પછી હવે આ સૂત્રમાં કિંમત મૂકીએ. જો કિંમત મૂકતા પહેલાં હજી આપણે આને આ સ્વરૂપમાં લખી શકીએ કે F1 A2 છેદમાં A1. A2 એટલે મોટા પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ. આ રીતે ગોળાકાર પિસ્ટન હોય જેની ત્રિજ્યા R હોય તો આનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr². બરાબર. પિસ્ટન એટલે ગોળાકાર ભાગ હોય બરાબર. આ એક નળી છે અહીંયા ગોળાકાર પિસ્ટન એની ત્રિજ્યા R હોય તો એનું ક્ષેત્રફળ થાય πr². તો A2 ની જગ્યાએ લખશું આપણે πr2². A1 ની જગ્યાએ A2 અંશમાં A2 છે ને એટલે πr2² અને A1 ની જગ્યાએ πr1². આવું થશે બરાબર. તો હવે પાઈ નીકળી જાય. R1 R2 આપણે અહીંયા મેળવી લીધા છે. F1 આપણને આપ્યું છે, કિંમત જ મૂકવાની રહી. એટલે F2 બરાબર F1 ની જગ્યાએ 10 ન્યૂટન. આ પાઈ કેન્સલ. જો R2² છેદમાં R1². હવે R2 નું મૂલ્ય 3/2 ગુણ્યા 10⁻². આને જો આ R2² છેદમાં R1² છે ને એને આમે લખી શકાય કે R2 છેદમાં R1² એટલે અલગ અલગ વર્ગ નહીં કરવાનો, સાદરૂપ આપીને પછી કરવાનો. R2 3/2 ગુણ્યા 10⁻² છેદમાં R1 1/2 ગુણ્યા 10⁻². અને એનો વર્ગ બરાબર. હવે જો આ 10⁻², કેન્સલ થઈ જાય. આ 10, આ 3/2 અને છેદમાં 1/2 આપણે આમ ગુણાકારમાં લખીએ એટલે વ્યસ્ત કરીને લખાય ને 2/1 અને વર્ગ તો ખરો જ એનો. હવે આ 2 કેન્સલ તો અહીંયા 3 નો વર્ગ 9 એટલે આપણને છેલ્લે જવાબ મળશે 90 ન્યૂટન. 10 અને આ થયા 9 તો F2 બરાબર 90 ન્યૂટન બરાબર. આ જવાબ. એટલે મોટા પિસ્ટન પર કેટલું બળ લાગુ પડશે? 90 ન્યૂટન. સમજાય વાત ને? સિમ્પલ જ છે આ રીવા. હવે બીજો પ્રશ્ન એમાં જો રકમ જુઓ. એમાં B
માં વાત એવી છે કે જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલો અંદર તરફ આપણે ધકેલીએ, અહીંથી આમ બળ લગાડ્યું એટલે નાનું પિસ્ટન આપણે આમ 6 સેન્ટીમીટર, એને આપણે L1 કહી દઈએ, 6 સેન્ટીમીટર જેટલું અંદર આમ ધકેલીએ નાના પિસ્ટનને, અહીંયા પહોંચાડ્યું, ધારો કે આ 6 સેન્ટીમીટર અંદર ધકેલ્યું બળ લગાડી. હવે જો તમે વિચારી શકો કે નાનું પિસ્ટન આમ 6 સેન્ટીમીટર અંદર ખસશે એટલે આ 6 સેન્ટીમીટરમાં જેટલું પાણી આવતું હોય ને એટલા કદનું પાણી આમ ખસે. એટલે અહીંયા જેટલા કદનું પાણી આમ ખઈશું ને એટલા જ કદનું પાણી અહીંથી આમ ખસે. બરાબર, કદ સરખું રહે. કેમ કે પ્રવાહી તરલ કે પાણી છે એ અદબનીય છે. અદબનીય છે એનો અર્થ કે એની પર બળ લગાડી તમે કદમાં ફેરફાર કરી શકતા નથી. એટલે નાના પિસ્ટન પર જે બળ લગાડી એને 6 સેન્ટીમીટર અંદર ખસેડતા જેટલું કદનું પ્રવાહી કે પાણી આમ ખસે છે નાના પિસ્ટનને કારણે આ નાની નળીમાં, એટલા જ કદનું પાણી અહીંયા આ બાજુ ખસશે. કદ સરખું, લંબાઈ સરખી નહીં. આ ભૂલ ન કરતા. જો તમે એમ ન કહી શકો કે અહીંયા તમે 6 સેન્ટીમીટર આ નાનું પિસ્ટન ખસેડ્યું એટલે મોટું આ બાજુ 6 ખસશે, એવું કહેવાય નહીં. બરાબર, લંબાઈ સરખી નહીં. શું સરખું? કદ સરખું. જેટલું કદ આમ ખસેડો એટલા જ કદનું પાણી અહીંથી આમ ખસે. આ પ્રારંભિક સ્થિતિ આ હોય તો. બરાબર, તો એ હકીકત આપણે વાપરીએ. જો પ્રશ્ન છે કે આ રીતે આને 6 સેન્ટીમીટર ખસેડો તો મોટું પિસ્ટન બહાર તરફ કેટલું ખસશે? ધારો કે મોટું પિસ્ટન બહાર તરફ અહીંયા આવી જાય છે તો આ અંતર શોધવાનું છે, જેને આપણે L2 કહી દઈએ. શોધવાનું શું છે? L2. બરાબર, નાના પિસ્ટનને L1 જેટલું, L1 બરાબર 6 સેન્ટીમીટર ખસેડતા મોટું પિસ્ટન કેટલું ખસે? બરાબર, એટલે L2 શોધવાનું આપણે. L2. હવે અહીંયા કદ અચળ હોય, આપણે એમ કહી શકીએ કે નાના પિસ્ટનને કારણે જેટલું કદ ખસે એટલા જ કદનું પાણી મોટા પિસ્ટનને કારણે પણ આ બાજુ ખસે. એટલે કદ અચળ રહે, કદ હરખાવાના રહે આપણે. બરાબર, નાના પિસ્ટન પર બળ લગાડી જેટલું કદ ખસે એટલું જ કદ મોટા પિસ્ટન પાસે પણ ખસે. બરાબર, તો આ હકીકત આપણે વાપરીએ કે મોટા પિસ્ટન પાસે એટલું કદ આગળ વધે એવો શબ્દ વાપરી શકાય. તો હવે કદ એટલે શું? જો નળાકાર નળી છે, નળાકારના કદનું ભૌમિતિક સૂત્ર આપણે અહીંયા વિચારવું પડે. આ નળી હોય, આ નળાકાર નળી છે. નાનું પિસ્ટન એ નાની નળાકાર નળીમાં છે, મોટી નળાકાર નળીમાં છે. બરાબર, હવે આનું કદનો અર્થ શું થાય? તો કે આ ક્ષેત્રફળ A હોય અને આ લંબાઈ L હોય તો આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એનું કદ કહેવાય. કદ V બરાબર AL. બરાબર, નળાકારનું કદ એટલે આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા એની લંબાઈ. કોઈ પણ નળાકારનું કદનું ભૌમિતિક સૂત્ર શું થાય? તો કે એના આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા એની લંબાઈ. તો આ આડછેદનું ક્ષેત્રફળ A1 છે, આ લંબાઈ કેટલી ખઈશી? તો કે L1. તો અહીંયા કેટલા કદનું પાણી આમ ખઈશું કહેવાય? તો કે A1 L1. અને એવી રીતે અહીંયા આના આડછેદનું ક્ષેત્રફળ A2 છે, તો અહીંયા આ બાજુ કેટલું ખસશે? તો કે A2 L2. એ બે કેવું? સરખું. સમજો છો ને વાત? એટલે એમ કહેવાય કે L1 A1 બરાબર L2 A2. કદ કેવું? સરખું. આ કદ જ લખ્યું. A ગુણ્યા L એટલે કદ. આપણે શોધવાનું છે L2. L2 ને કરતા બનાવી દો. L2 બરાબર L1 A1 છેદમાં A2. હવે L1 6 સેન્ટીમીટર છે, 6 ગુણ્યા 10⁻² મીટર. આ 6 સેન્ટીમીટર ને મીટરમાં લખવાનું. બરાબર, અને A1 ને A2 આપણે અહીંયા A1 A2 નું જે સૂત્ર બનાવ્યું હતું એ જ અહીંયા લખવાનું. A1 એટલે પાઈ R1 સ્ક્વેર,
A2 એટલે પાઈ R2 સ્ક્વેર, પાઈ કેન્સલ, 6 ગુણ્યા 10⁻², R1 છેદમાં R2 નો હોલ સ્ક્વેર. હવે R1 કેટલું છે? 1/2 ગુણ્યા 10⁻², 1/2 ગુણ્યા 10⁻², R2 છે 3/2 ગુણ્યા 10⁻². આ 10⁻², આ કેન્સલ, અને જેમ જ વાત થઈ ને અહીંયા ઈ જવાબ કેટલો આવશે? 90. આ 90 આવે ને, અહીંયા 1/2 આમ ઉલટું છે, સોરી, આ એટલે ઉલટું છે, એટલે 1/1/3 થશે ને અહીંયા, એ પ્રમાણે ઉલટું છે અહીંયા. તો 6 ગુણ્યા 10⁻², 1/2 ગુણ્યા 3/2, 2/3 ઉલટાઈ દેવાનું. 1/2 અને આને ઉલટાઈને લખો એટલે 2/3, અને એનો વર્ગ. તો આ 2 કેન્સલ, એટલે 6 ગુણ્યા 10⁻², અને અહીંયા 1/3 નો વર્ગ, 1/9, એટલે અહીંયા 9 આવે. બસ આ જવાબ આવે. મીટરમાં આવશે, અને સેન્ટીમીટરમાં આપણે લખી શકીએ. 0.67 ગુણ્યા 10⁻² મીટર. 0 બરાબર, પહેલા જ પોઈન્ટ મૂકેલો છે, એટલે એ તો તમે કદાચ પોઈન્ટ ગમ્યા રાખો, એ પ્રમાણે 10ની ઘાત આવતી હોય, એનાથી કંઈ બીજો ફેર ન પડે. 0.67 ગુણ્યા 10⁻² મીટર, તો 0.67 સેન્ટીમીટર. બરાબર, એટલે મોટું પિસ્ટન આટલું ખસશે. ધ્યાન આપો હવે કે જે આપણે આકૃતિ દોરી હતી ને હાઇડ્રોલિક લિફ્ટની, એમાં નાના પિસ્ટનનું ક્ષેત્રફળ, જે નાનું પિસ્ટન છે એનું ક્ષેત્રફળ A1, નાના પિસ્ટનનું સીધું ક્ષેત્રફળ નથી આપ્યું, એની ત્રિજ્યા આપી છે. એટલે નાના પિસ્ટનની ત્રિજ્યા છે, ડાયરેક્ટ ક્ષેત્રફળ નથી, આપણે ક્ષેત્રફળ મેળવવું પડશે. એ ત્રિજ્યાને આપણે R1 કહીએ. નાના પિસ્ટનની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. મોટા પિસ્ટનની ત્રિજ્યા, જે મોટું પિસ્ટન હતું, મોટા પિસ્ટનની ત્રિજ્યા એને આપણે R2 કહીએ. R2 અહીંયા 15 સેન્ટીમીટર છે. જો બરાબર, આકૃતિ તમે કાલે આપણે થિયરી જે દોરી હતી એ ધ્યાનમાં રાખો, અહીંયા દોરવાની જરૂર નથી. એક બાજુ મોટું પિસ્ટન હતું, એક બાજુ નાનું પિસ્ટન. નાના પિસ્ટન પર જે બળ લગાડ્યું હતું એ F1, અને મોટા પિસ્ટન પર આમ ઉપર તરફ જે મળતું હતું એ F2. હવે અહીં કીધું છે જો કે મોટા પિસ્ટન પર એક કાર મૂકી છે, બરાબર, જે સ્ટેજ બનાવી તેની પર એક કાર મૂકી છે. એ કારનું દળ 1350 કિલોગ્રામ છે. મોટા પિસ્ટન પર મૂકેલી કારનું દળ M, કારનું દળ છે 1350 કિલોગ્રામ. તો F1 શોધો. F1 નાના પિસ્ટન પર લગાડવું પડતું બળ શોધો કે જેથી કારને આમ ઊંચકી શકાય. જે મોટા પિસ્ટન ઉપર સ્ટેજ ઉપર જે કાર મૂકી છે એને ઊંચકી શકાય, એના માટે મોટા પિસ્ટન પર મૂકેલી કારને ઊંચકી શકાય, બરાબર, ઊંચકી શકાય તે માટે જરૂરી બળ, જે નાના પિસ્ટન પર લગાડવું પડતું જરૂરી બળ F1 શોધો. તમે કાલની થિયરીમાં જે આકૃતિ હતી ને એ જ જોવાની છે તમારે. ઊંચકી શકાય તે માટે નાના પિસ્ટન પર
જરૂરી બળ, નાના પિસ્ટન પર જરૂરી બળ એટલે F1 થયું, જે શોધવાનું છે. તો સૂત્રનું સ્વરૂપ તો આપણે જાણીએ છીએ, આ રિવાજ લખવાનું, એમાં F1 ને કરતા બનાવી દો, બરાબર. જો સૂત્રનું સ્વરૂપ આપણે જે મેળવ્યું એ પહેલાં લખીએ કે F2 બરાબર F1 A2 છેદમાં A1. આ સૂત્રનું સ્વરૂપ છે. આપણે શોધવાનું શું છે? F1. સમજો, જો નાના પિસ્ટનને આમ તમે કેટલા બળથી દબાવશો કે જેથી મોટા પિસ્ટન ઉપર જે સ્ટેજ બનાવ્યું છે જેની પર કાર છે એ કારને આમ ઊંચકી શકાય? આવો પ્રશ્ન છે. કારનું દળ આપણને આપેલું છે, બરાબર. તો F1 શોધવા માટે F1 ને કરતા બનાવો તો F1 બરાબર, જો F1 યાની આ A1 આ બાજુ અંશમાં આવે ને A2 આ બાજુ આમ છેદમાં આવે, તો F1 બરાબર F2 A1 છેદમાં A2 એવું થાય. આના પરથી આ A1 આમ અંશમાં, A2 આમ છેદમાં, તો F1 બરાબર F2 A1 છેદમાં A2. હવે A1 અને A2 એ આપણને આ ત્રિજ્યા પરથી મળી રહેશે, બરાબર. જ્યારે F2 નો અર્થ શું થાય? જો F2 નો અર્થ આપણે કરીએ તો આ મોટું પિસ્ટન છે, ધારો કે આકૃતિ તમારે દોરવાની જરૂર નહીં, આ મોટું પિસ્ટન છે એ મોટા પાત્રનું, એની ઉપર આમ સ્ટેજ બનાવ્યું હતું, બરાબર. અહીંયા આપણે કાર મૂકી છે. હવે એ મોટા પિસ્ટન પર બનાવેલા સ્ટેજ પર મૂકેલી આ કાર, બરાબર, અહીંથી આમ F2 બળ લાગે અને આ બળની અસર હેઠળ આ કાર ઊંચકી શકાય. ઊંચકી શકાય એટલે તમારે આ F2 નું મૂલ્ય ઓછામાં ઓછું કેટલું જોઈએ? કારના વજન જેટલું જોઈએ. કારનું વજન mg આમ થાય એટલું બળ આમ F2 મળવું જોઈએ, તો કાર ઊંચકી શકાય. તો F2 બરાબર શું થયું? mg. તમારે આ બુક છે, બરાબર, આ બુકને મારે આમ ઊંચકવી છે, તો બુક પર મારે આમ નીચેથી ઉધ્વ દિશામાં કેટલું બળ લગાડવું પડે? તો કે એના વજન જેટલું લગાડવું પડે. જેટલું એનું વજન હોય mg જે થાય, પૃથ્વી વડે આ બુક પર જેટલું બળ આમ નીચે લાગતું હોય એટલું જ બળ મારે ઉપર લગાડવું પડે, બરાબર. તો અહીંયા F2 એ ઓછામાં ઓછું કારના વજન જેટલું તો હોવું જ જોઈએ, તો જ કાર આમ ઊંચકી શકાય. આ સમીકરણ 1 તો F2 નું મૂલ્ય કારના વજન જેટલું હોવું જોઈએ. કારનું વજન એટલે mg, m એટલે કારનું દળ, g ગુરુત્વ પ્રવેગ. કારના વજન જેટલું હોવું જોઈએ, બરાબર. એટલે F2 બરાબર mg થાય. સમીકરણ 1 માં મૂકી દઈએ તો સમીકરણ 1 પરથી F1 બરાબર F2 ના સ્થાને mg અને A1 એટલે પાઈ r1 સ્ક્વેર અને A2 એટલે પાઈ r2 સ્ક્વેર, બરાબર. આ પાઈ પાઈ કેન્સલ, તો F1 બરાબર mg r1 છેદમાં r2 નો હોલ સ્ક્વેર. બસ હવે કિંમત મૂકવાની રહી. દળ આપ્યું છે g તમારે અહીંયા 9.8 લો, 10 લઈ લો તો ચાલે, બાકી વાંધો નહીં. અને r1 r2 આપ્યા છે. r1 r2 સેન્ટીમીટરમાં છે, મીટરમાં આપણે કન્વર્ટ કરી દઈએ. 15 સેન્ટીમીટર, તો 15 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર. તો હવે અહીંયા સુધી લખી કિંમત મૂકી અને જવાબ મેળવો. આ સમજા ને આ વાત શું છે? કારને આમ ઊંચકવી છે તો F2 નું મૂલ્ય કારના વજન જેટલું મળવું જોઈએ. કારનું વજન ડાયરેક્ટ નથી આપ્યું, પણ કારનું દળ તો આપ્યું છે ને, તો કારનું દળ ગુણ્યા g એટલે કારનું વજન એ F2 એટલું હોવું જોઈએ. F2 ના સ્થાને આપણે mg મૂકી દઈશું. m છે આપણી પાસે 1350. r1 નું મૂલ્ય મૂકો 5 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત, 15 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. હા, g મૂકી દો. g તમે કદાચ બરાબર 10 લઈ લો કે 9.8 લો, એનાથી જવાબમાં કંઈ મોટો ફરક પડે નહીં અને ચાલે. તો પરીક્ષામાં કદાચ તમે કોઈ 9.8 લઈને જવાબ લખો, કોઈ 10 લઈને લખો, થોડો ફરક આવે જવાબમાં, ખોટું નહીં, ચાલે. ગણતરીની સરળતા માટે આપણે g નું મૂલ્ય ઘણી વખત 10 લઈ લઈએ છીએ. ફેર તો 0.2 નો થયો ને, તો એટલો ફેર
જવાબમાં થોડોક ફેર આવે પણ એ ચાલી શકે. એટલે આ 10 - 2 ઘાત 10 - 2 ઘાત કેન્સલ થઈ ગયા. એટલે 1350 ગુણ્યા 9.8 આ 5 અને 15 એટલે 5 તારી 15 એટલે અહીંયા વધશે 1/9 બરાબર. એટલે 1350 ગુણ્યા 9.8 ભાગ્યા 9 કરો એટલે 1470 ન્યૂટન. 10 લીધું હોય તો આ થોડો ઘણી ફેર આવતો હોય આ ચાલે, એ કઈ વાંધો નહીં, કેમ કે મોટો આંકડો છે ને. જો 1470 ન્યૂટનમાં નદીઓ ફેર ચાલે. એટલે તમને કદાચ રકમમાં કહી દીધું હોય કે જી બરાબર 9.8 લેવા તો 9.8 મૂકવાના, અને કીધું હોય કે 10 લેવા તો 10 મૂકવાના, અને ન કીધું હોય તો આપણે સામાન્ય રીતે 9.8 લઈએ છીએ. હવે આ આંકડો આવ્યો એને આપણે આવી રીતે લખી શકીએ. જો અહીં ધ્યાન આપો, આ પોઈન્ટ છેલ્લે કહેવાય અહીંયા. હવે આ પોઈન્ટને આપણે આમ ડાબી બાજુ 3 સ્થાન ખસેડીએ. પોઈન્ટ જ્યારે ડાબી બાજુ ખસે ને જેટલા સ્થાન ગુણાકારમાં 10ની એટલી ઘાત મૂકવાની હોય. આંકડો નાનો કર્યો ને આપણે, આમ પોઈન્ટ ખસે એટલે આંકડો હતો એના કરતાં કેવો થયો? નાનો. એક સ્થાન ખસે એટલે ગુણ્યા 10 કરવો પડે. 2 સ્થાન ખસે તો 10ની 2 ઘાત. 3 સ્થાન ખસે તો 10ની 3 ઘાત. બરાબર. એટલે આ પોઈન્ટ જે અહીંયા છે ને એને આપણે 1 2 અને 3 સ્થાન ખસેડીએ તો 1.470 ગુણ્યા 10ની 3 ઘાત ન્યૂટન આમાં લખાય. અને આપણે આ 7 અને 0 ન લખવા હોય, રાઉન્ડ ઓફ કરીને લખવું હોય તો આ 7 છે એ 5 કરતાં મોટો આંકડો છે, તો આ 7 ને 0 બે કાઢી નાખો તો આગળનો આંકડો જે 4 છે એમાં 1 વધારે દેવાનો, 1.5 એમાં લખાય. બરાબર, નજીકનું મૂલ્ય રાઉન્ડ ઓફ કરીને લખ્યું કહેવાય. 1.5 ગુણ્યા 10ની 3 ઘાત ન્યૂટન. તમે આમ લખીને મૂકી દીધું કે આમ લખીને મૂકી દીધું કે આમ લખીને મૂકી દીધું, ખોટું નહીં. બરાબર. જવાબ એટલે આમ પરફેક્ટ આંકડો આ જ આવે તો જ સાચું એવું જરૂરી નથી. ઘણાએ પોઈન્ટ અહીંયા મૂક્યો, ઘણાએ અહીંયા મૂક્યો, ઘણાએ રાઉન્ડ ઓફ ન કર્યું હોય, ઘણાએ કરીને લખ્યું હોય તો એ ચાલે, એમાં કંઈ ખોટું નથી. હવે એમાં બીજો પ્રશ્ન એ છે કે આ કાર્ય સંપન્ન કરવા એટલે કે આ ગાડીને આમ ઊંચકવા કેટલું દબાણ જરૂરી હશે? તો હવે આપણી પાસે બળ છે, ક્ષેત્રફળ છે, તો દબાણ તો મળી જ જાય. દબાણ તો તમે નાના પિસ્ટન પર શોધો કે મોટા પર શોધો, દબાણ કેવું હોય? સરખું. તો જરૂરી દબાણ P બરાબર F1/A1. આ F1/A1. F1 1.5 ગુણ્યા 10ની 3 ઘાત અને A1 આડછેદનું ક્ષેત્રફળ πr1² 1.5 ગુણ્યા 10ની 3 ઘાત પાઈ 3.14 અને r1² r1 5 ગુણ્યા 10ની -2 ઘાત અને એનો વર્ગ 1.5 ગુણ્યા 10ની 3 ઘાત 3.14 5 નો વર્ગ 25 અને 10ની -2 ઘાતનો વર્ગ, ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 2 ગુણ્યા -2 -4, 10ની -2 ઘાતનો વર્ગ એટલે 10ની -4 ઘાત. બરાબર. હવે 10ની ઘાત જે છેદમાં હોય ને એને અંશમાં લઈ જવાય. આ છેદમાંથી અંશમાં લઈ જાઓ તો નિશાની બદલાઈ જાય, માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ. એટલે આને અંશમાં લખો એટલે 10ની 4 ઘાત થઈ જાય. એ 4 ઘાત અને આ 10ની 3 ઘાત તો 4 ને 3 7. બરાબર. અને બીજા જે આંકડા છે આ એનું સાદરૂપ આપો. F2 હા એ ચાલે, પણ એ આ A2 આપણે આપ્યું છે ને હરખું જ આવે, દબાણ હરખું જ આવે. એટલે આપણે ગણતરીમાં પોઈન્ટ પછી એકાદ આંકડાનો કંઈક ફેર આવે આ ગુણાકાર જો 3.14 ગુણ્યા 25 કરવાના, 1.5 ભાગ્યા એટલા કરવાના, આને અંશમાં લઈ જાઓ એટલે 10ની 7 ઘાત થઈ જાય. પછી પોઈન્ટ ખસેડી અને એક આંકડા પછી ગોઠવવાનો.
એટલે એક આંકડા પછી ગોઠવશો એટલે 1.9 ગુણ્યા 10⁵ પાસ્કલ આવી ગયું. જવાબ મળ્યો. પહેલાં 3.14 ગુણ્યા 25 કરો, એ જે આવે 1.5 ભાગ્યા એટલા કરો, પછી 1.9 ગુણ્યા 10⁵ પાસ્કલ. આવો જવાબ છે. હવે એ પોઈન્ટ ખસેડતા ને એવું આવડે ને તમને કે નહીં? ન આવ્યો તમારે? જો બીજી વાત કે તમે P બરાબર F1/A1 કરીને આ જવાબ મેળવો ને, તમે P બરાબર F2/A2 કરો ને તો એ જવાબ આટલો જ આવે. એ જ પાસ્કલનો તરલ દબાણ પ્રસરણનો નિયમ છે. આપણી પાસે F2 છે, F2 એટલે mg, F2 બરાબર mg. હરકું જ થાય. તમે પછી ચેક કરો, કોઈ પણ એક રીતે મૂકીને ગણી લેવાનું, બે ગણવાની જરૂર છે. તો લખી નાખો જોઈએ આગળનું. થઈ ગયું? સ્વાધ્યાય માટે બનેલી આ 3000 કિલોગ્રામ દળની કારને ઊંચવકા બનાવેલી છે. એની ઉપર કાર છે વધારે 3000 કિલોગ્રામની હોય ને તો એ ઊંચકી શકાય. 3000 કરતાં વધારે દળ એના વડે ઊંચકી શકાતું નથી. એની ક્ષમતા છે, બરાબર. મોટા પિસ્ટન પર કારનું વધુ દળ આટલું મૂકી શકાય. એટલે આપણને કારનું દળ આપ્યું છે એ લખી દઈએ. ગણો જો તમને આવડશે. કારનું દળ m બરાબર 1000 કિલોગ્રામ. આ રીતે લખો. એટલે સોરી 3000 કિલોગ્રામ. હવે એ જે મોટું પિસ્ટન છે ને જે કારને ઊંચકે છે એના આડછેદનું ક્ષેત્રફળ ડાયરેક્ટ આપી દીધું છે. એ જ ત્રિજ્યા કે વ્યાસ કે એવું કંઈ નહીં, ડાયરેક્ટ એનું મૂલ્ય જ આપ્યું ને આપણે. જો વજન ઊંચકતા પિસ્ટનનું ક્ષેત્રફળ એટલે મોટા પિસ્ટનનું ક્ષેત્રફળ, મોટા પિસ્ટનનું એટલે વજન ઊંચકતા પિસ્ટનનું ક્ષેત્રફળ. એને આપણે એ કહી દઈએ. એ અહીંયા એ જ નામ આપો ને, 425 સેન્ટીમીટર સ્ક્વેર. તો પિસ્ટનને કેટલું મહત્તમ દબાણ સહન કરવું પડે? તો દબાણ શોધવાનું છે. આ શોધ્યું એમ જ. P બરાબર F/A. એટલી જ વાત છે ખાલી. સિમ્પલ ને, P બરાબર F/A. એ પિસ્ટન છે, અહીંયા દબાણ કેટલું? mg. F ની જગ્યાએ શું લખશો? mg. આ જ વાત થઈ ને. જો આ F કહી દો. હા, એ કન્વર્ઝન કરવું પડે. સેન્ટીમીટર સ્ક્વેર છે એ તો SI એકમ થયો ને, એટલે સોરી સેન્ટીમીટર સ્ક્વેર છે એને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડે SI-માં. સેન્ટીમીટરનું મીટર કરો તો ગુણ્યા 10⁻². સેન્ટીમીટર સ્ક્વેરનું મીટર સ્ક્વેર કરો તો ગુણ્યા 10⁻4. તો દબાણ P બરાબર F/A. F બરાબર mg. જેટલું કારનું વજન હોય ને એટલું બળ જોઈએ. તો mg/A બસ આમાં મૂકી દો. G 9.8 લો. આ જ આકૃતિ લાગુ પડે. આજ થઈ ગયું. જો 10 લઈ લો, જવાબમાં થોડો ફરક આવશે. દબાણ SI એકમમાં એટલે કે પાસ્કલમાં આવે, ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં. જવાબ છે
6.92 ગુણ્યા 10⁵ પાસ્કલ. કદાચ 6.92 એક્ઝેક્ટ ન આવતું હોય તો કંઈ ખોટું નહીં, પણ 6.92 બરાબર એ રીતે મળશે, અને ગુણ્યા 10⁵ મળી ગયો જવાબ. 10⁵. જો M 3000 બરાબર, G 9.8, ક્ષેત્રફળ 425 ગુણ્યા 10⁻⁴. હવે જો આમાં તમે કેલ્ક્યુલેટરમાં સીધો ગુણાકાર ભાગાકાર કરો એ પહેલાં 10⁻ જે છે એ વહીવટ પહેલાં પૂરો કરવો પડે. આ 3 શૂન્ય છે એટલે આને આમે લખાય કે 3 ગુણ્યા 9.8 તો છે, ગુણ્યા 10⁻³ અને આ 10⁻⁴ અંશમાં જાય તો 10⁻⁴, એટલે 4 ને 3 7. હવે 9.8 ગુણ્યા 3 કરો ભાગ્યા 425 કરો, જે આવે એના ગુણ્યા 10⁻⁷. પછી પોઈન્ટ ખસેડો એક આંકડા સુધી. આવું મળશે 0.0692. બે સ્થાન આમ ખસેડો તો અહીં 2 ઘટાડો. પાસ સમજ્યા ને વાતને?